કેમ છે દર્શક મિત્રો? મજામાં? તો હું અને હેમાંગભાઈ તો વિડીયો ઉતારે છે, બે આવી છીએ ખોડિયાર માના દર્શન કરવા. અમે બળેલ પીપરિયા ગામ આવી ગયા છીએ. ત્યાં એક ખોડિયાર માનું મંદિર છે, તેમના દર્શન કરવા આપણે જાવી છીએ. બહુ પવિત્ર જગ્યા છે, મસ્તનું મંદિર છે. તો તમને પણ એના દર્શન કરાવી. અને અહીંયા જો ડેમનો નજારો જો, કુદરતી વાતાવરણ. આ ગામમાં પવનચક્કી બહુ જાજી છે. હું તો જોઈ રહી ગયો, મેં કીધું એટલું બધું અપડેટ થઈ ગયું છે આખું ગામ. દર્શક મિત્રો, તો અમારા જે આ બળેલ પીપરિયાનું ગામ છે, મારા મામાનું ગામ, ત્યાંથી આ ઓલા જે પુલ છે ત્યાં આગળ મેં તમને વિડીયો ક્લિપ બતાવી. આ ડેમનો નજારો ત્યાંથી સામે 1.5 કિલોમીટર જેવો સામે બોડિયું આવી ગયું છે મંદિરનું. તો અહીંયા છે મંદિર. જો હવે સાંજ પડવા આવી છે એટલે માલ ઢોર બધા ધીમે ધીમે આવે છે, ગોવાળિયા ભરવાડ લોકો. અને વાતાવરણ હવે આમ જો ને તો સારું થઈ ગયું છે. વાતાવરણ જો કે સારું થઈ ગયું છે. તો આપણે શું ઘડીક ખમી જાય, પોરો બોરો ખાઈ લેવું, તમને બધું જણાવી દઈએ આપણે ક્યાં જ આવી છીએ. ખોડિયાર માના દર્શન કરવા જ આવી છીએ. મારી સાથે હેમાંગભાઈ છે, વિડીયો ઉતારે છે. અને ફાઇનલી આ 15 દિનનું જે કામ કર્યું, આપણે વાડીએ ગયા, ઠેસર રાખ્યું, બધું જે માંડવી વેલાહાર ઘેરે પુગાડીને આ વરસાદ જે કાંઈ થયો, તો હવે એમ થયું કે ના હવે આપણે વેકેશન કરવા આવી જવી. તો વેકેશન કરવા તો અમારે રાજકોટ જવું હતું, ઢોલરા એક વૃદ્ધાશ્રમ છે, દીકરાનું ઘર, ત્યાં અમારે જવું હતું, ત્યાં સેવા કરવી હતી. પણ અમુક કારણોસર ત્યાં ન જવાનું. પછી અમે મામાને ફોન કર્યો કે હવે તમારી ત્યાં આવી અમે આટો મારવા, 2-4 દી રોકાવા આવી. અને હેમાંગભાઈને 6 તારીખે પાછી BSc નર્સિંગ કરે છે હેમાંગભાઈ, તો એને પાછી એને કોલેજ ખુલી જાય છે. તો મેં કીધું હેમાંગભાઈ હાલો ને, હજી તમારે 6 તારીખની વાર છે, તો મામાને આટો મારતા આવી. તો આજનો આ ગામમાં આવીને અમારો પહેલો વ્લોગ અમે માતાજીએ જ આવી છીએ, પદયાત્રા કરીને 1.5 કિલોમીટર છે, મિની યાત્રા કહેવાય આમ ગણો તો, નાની યાત્રા. તો ખોડિયાર માના આપણે દર્શન કરવા જ આવીશ. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો ને નવા હોય તો ચેનલને લાઈક કરજો. હવે થોડું ઘણું મેં તો કહી દીધું છે, બાકીનો હવે હેમાંગભાઈ તમને કહેશે. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ખોડિયાર માના દર્શન કરવા માટે, જેમ ધવલભાઈ કીધું બરોબર છે. હવે થોડુંક જ દૂર જોડી ગાયોને માલ ઢોરાવે છે, બસ ત્યાં જ તે જગ્યા છે, બરોબર છે. અને પ્લસ એ કે ભાઈ આ જગ્યા થોડીક આપણે અમે ગામડામાં જ રહીશ, પણ આ જગ્યાએ આવ્યાથી એવું લાગે કે ભાઈ અલગ જ લેવલ છે. ગામડા જેવી ફિલિંગ આ ગામમાં. આ ગામની સુવિધા તમને બીજા વિડીયોમાં જોવા મળશે, જેમાં ગામડું કોને કહેવાય ને એની ડેફિનેશન આ જ ગામડામાં છે. કે ભાઈ ગામડાની અંદર બધી બ્લોક સિસ્ટમ છે, પાણીનો યોગ્ય નિકાલ છે, અને જે શું કહેવાય આપણે સ્ટરાઇલિટીને શું કહેવાય આપણે આમ ટૂંકમાં જે સેફ્ટી હર્સ હોય ને બધા જે આપણા માટે એમ શું કહેવાય કે ભાઈ લાભદાયક વસ્તુ છે, સાફ સફાઈ, એનું ચોક્કસ આ ગામમાં ધ્યાન રાખવામાં આવે છે. ડેઇલી સર્વિસ આ ગામની અંદર નગરપાલિકાનું જેમ આપણે કેમ સિટીમાં વાહન આવે એવી રીતે જ તે વાહન આવે, એ બધો કચરાનો યોગ્ય નિકાલ થાય. અને ગામની બારોબાર ગટર સુવિધા છે. જો આ ગટર સુવિધા છે આ ગામની બારોબાર, તમે જોઈ શકો છો, બરોબર. અને એ જ પ્રમાણે આ ગામની અંદર બધી જે વસ્તુ છે બધી બેસ્ટમાં બેસ્ટ એમ એને વખાણ કરતાં આપણે ઠાકીએ નહીં એટલું આ ગામ સરસ. અને થેન્ક યુ સો મચ. તો ફાઇનલી હેમાંગભાઈ જે કાંઈ વાત કરી કે આ પીપરિયા ગામમાં સુવિધા સારી છે, બ્લોક સિસ્ટમ, તો આગળના વિડીયોમાં આપણે જોઈશું. મેં તો કાંઈ જોયું નથી એવું, પણ હેમાંગભાઈ પહેલાં અપડાઉન કરતા મામાને ત્યાંથી, એટલે એને ખબર હોય કઈ રીતનું છે. તો હવે મંદિર આપણે પહોંચવા આવ્યા છીએ. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. નવા હોય તો લાઈક કરજો. બે અમે
પદયાત્રા કરી છે. ફાઇનલી મંદિર સુધી પહોંચી ગયા છે. 1.5 કિલોમીટર જેટલું છે. એટલે પગને કસરત થાય, માતાજીના દર્શન થાય. તો હાલો આપણે આગળ વધવી. જય ખોડિયારમાં. તો માતાજીના આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ આ વિડીયો ક્લિપ જોઈએ છે અને દર્શન કરી લીધા છે અને મસ્તનું મંદિર છે. અને હવે તમને આગળ કેવું છે બધી સારે કઈ રીતનું વાતાવરણ છે અને કેવી સુંદરતા છે એના આપણે દર્શન કરાવી. વિડીયોને અહીંયા સુધી બન્યા રહીજો અને નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ખોડિયાર. તો ફાઇનલી આપણે ખોડિયારમાંના દર્શન થઈ ગયા છે અને આ પ્રકૃતિનો નજારો જે આપણે અહીં જોયો ને, કદાચ તમે આવો બળેલ પીપરિયા ચિત્તલ પાસે આવો, અમુક કદાચ ન ખબર હોય કોમેન્ટ કરે કે ભાઈ આ બળેલ પીપરિયા ક્યાં આવ્યું, તો ચિત્તલ પાસે, ચિત્તલથી મોડ પરથી બળેલ પીપરિયા. ચિત્તલ ન જોયું તો અમરેલી તો જોયું અમરેલી જિલ્લો. અને આ જે અમે મંદિરે આવ્યા અને હું તમને આગળ મંદિરના હોત ને અમુક ક્લિપો બતાવી. મંદિરને એ રીતના ડિઝાઇન કર્યું છે ને, એમાં બધી દેવી દેવતાઓ, ચામુંડમાં કુળ દેવતા અમુક આવી જાય છે. જો અહીં ખીચકોલીને એવું આટા મારે છે બોટલમાંથી. એમાં ભાઈ ઝૂમ કરો છો એને કદાચ શું પીવું હોય છે એમ જોવો જોઈએ. બોટલ આખી વીખી નથી, કદાચ એને સુગંધ આવતી છે એટલે એવું થતું. તો
થોડીક તરસ મને બહુ લાગી છે, પાણી બાણી પી લેવી. ચાલો અહીંયા બધું તમને દેખાડવી શું છે બતાવો. ચાલુ જ રાખો. હેમાંગભાઈ થોડાક થાકી ગયા એવું લાગે છે, કેમ કે હેમાંગભાઈ થોડાક મૂડમાં નથી. અને હેમાંગભાઈ ઘડીક પોરો ખાવા બેઠા છે. 1.5 કિલોમીટર હાલ્યા. થોડોક ઠાકોર હેમાંગભાઈને લાગ્યો છે. ઘડીક આગળ અમે ઓલા તમને થળિયું બતાવ્યું ને લીમડાનું, અમે અહીંયા થોડાક ફોટા પાડ્યા સ્ટોરી મૂકવા હતું. અને હવે પાણી બાણી પીને ઘડીક બેસી ગયા છે. બાપુ આવે અહીંના જે પૂજારી હોય ને એને થોડુંક વાર્તાલાપ કરવી છે, જો પરમિશન આપે કંઈ પણ બોલવાની આપણી ચેનલમાં તો એને પૂછ્યું. આપણે ન આપે તો જય માતાજી, જય ખોડિયારમાં. દર્શન તો થઈ ગયા છે. કદાચ અમુકને નો ઈચ્છા હોય કહેવાની કે ભાઈ આમ ને તેમ, બાકી આપણે દર્શન થઈ ગયા છે. અને તમારી પાછળ જોઈ શકો છો ત્યાં બાપુ રહે છે. અને પૂજા કેટલા વાગે આરતી થતી હોય એ આપણને ખ્યાલ નથી, આગળ પૂછી લેવું કેટલા વાગે થાય છે. અને બાકી બળેલ પીપરિયાથી બહુ જાજુ કાંઈ લાગ્યું નહીં, આમ કિલોમીટર નહીં, આમ ગણો નહીં તમે, એટલું બધું નહોતું, બહુ નહોતું ને કા કિલોમીટર, 1 કિલોમીટર માણ થયું હોય છે. અને મને તો ખૂબ જ આનંદ આવે અહીંયા જો અહીંનું તમે વ્યૂ જો, આમ જો બગીચા જો તમે, મજા જ આવે રાખે. શાંતિથી બેઠા જો, હાવ શાંતિ. આમ જો ખાલી પક્ષીનો જ અવાજ આવે, સાંભળો તમે. પછી આગળ આપણે રજા લેવી, ઘેરે પૂગવી. હવે બળદ પીપરિયાના અહીંયા અમે 4-5 દી રોકાવાના છે, એટલે વ્લોગ વિડીયા જે કાંઈ આવે છે વિડીયોના એન્ડ સુધી બન્યા રહીજો. અને નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માં ખોડિયારમાં. તો ફાઇનલી ખોડિયાર માતાજીના દર્શન આપણે કરી લીધા છે. બાપુ સાથે આપણે વાત કરવી હતી, પણ સાંજ પડી ગઈ હતી ને ઘરે જવાનું મોડું થતું. કદાચ બાપુ બોલત તો પણ અમારે મોડું થાત. પછી કાંઈ આપણે વાત ન કરી અને દર્શન કરીને નીકળી ગયા. અને તમને પણ આ વિડીયો જોવાની મજા આવી છે અને માતાજીના દર્શન કર્યા છે. હવે અમે ઘર તરફ જાવી છીએ, સોરી ઘર તરફ ને હજી અમે કામનાથ મહાદેવે જ આવી છીએ અહીંયાની આરતી લેવા. થોડીક ક્ષણો બાદ અમે લાઈવ થશું એમાં, અને લાઈવ દર્શન પણ કરાવશું. જય માતાજી.